થરાદ વજેગઢ ગામના સરપંચની સરાહનીય કામગીરી। થરાદ તાલુકાના વજેગઢ વિસ્તારમાં સતત વરસેલા ભારે વરસાદને કારણે ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી। આ વિકટ પરિસ્થિતિમાં ગામના સરપંચ ભરતભાઈ નાઈએ પોતાની જવાબદારી નિભાવતા પ્રશંસનીય કામગીરી હાથ ધરી છે। સરપંચે પોતાના ખર્ચે પાણી કાઢવાના પંપ લગાવીને ગામના નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ શરૂ કર્યો હતો। સાથે સાથે જરૂરિયાતમંદ પરિવારોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી પણ હાથ ધરાઈ। એમને રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી। ગ્રામજનો દ્વારા સરપંચ ભરતભાઈ નાઈના આ પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી રહી છે। લોકોનું માનવું છે કે સંકટની ઘડીમાં સરપંચે દેખાડેલી કાર્યક્ષમતા અને સેવાભાવનાના કારણે અનેક પરિવારોને મોટી રાહત મળી છે। વરસાદને લઈને અત્યારે આટલું બધું નુકસાન દેખાઈ રહ્યું છે, શું કહેવા માંગો છો આપ? સતત 2 દિવસથી વરસાદ બહુ ધોધમાર પડી રહ્યો છે અને હાઈવે ઉપર પાણી ભરાણું છે। અમારે વજીગઢ ગ્રામ પંચાયતના સ્ટેટ હાઈવે નીકળેલો છે થરાદથી ડીસા, જેની અંદર પાણી ભરાતા તંત્રને જાણ કરી અને સ્ટેટ હાઈવેને ઓથોરિટીને જાણ કરી અને પાણીનો અત્યારે નિકાલ કરવામાં આવ્યો છે। સોસાયટીમાં બહુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। આશરે કેટલા ઘરોમાં પાણી ભરાણા હશે? 25 ઘરને અંદર પાણી ભરાયા છે। એ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા કે નથી આવ્યા? ના, એમણે તો હવે નિકાલ કરીએ છીએ। હાલ તો આ બધું પમ્પિંગ ને બીજું લગાવી અને પાણી બહાર કાઢીએ છીએ તળાવ બાજુ। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।